વાત બનાસકાંઠાની કરીએ, જ્યાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। સરકારી દવાનો જથ્થો રસ્તા પર રઝળતો જોવા મળ્યો। વાયરલ વિડીયો થરાદના પાવડાસણ ગામનો છે। દવાનો જથ્થો રોડ પર કોણ ફેંકી ગયું છે તેને લઈ હાલ તો તપાસ પણ કરાવવામાં આવે તે જરૂરી છે। તો બનાસકાંઠામાં આરોગ્ય વિભાગની આ ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં સરકારી દવાનો જથ્થો રસ્તા પર રઝળતો જોવા મળ્યો છે। આ વિડીયો વાયરલ થયો છે, જે થરાદના પાવડાસણ ગામનો હોવાની પણ શક્યતા છે। તો દવાઓ માટે લોકો એક તરફ જ્યારે લાઇનમાં ઊભા હોય છે અને બીજી તરફ આ પ્રકારે જે દવાઓ રસ્તે રઝળતી જોવા મળી રહી છે। હવે આ દવા અહીં કોડ નાખી ગયું હતું તેને લઈને તપાસ થાય તે પણ એટલી જ જરૂરી છે। તો સરકારી દવાઓ જાહેર રસ્તા પર પડેલી જોવા મળી છે અને આ વાયરલ વિડીયો થરાદના પાવડાસણ ગામનો છે। જે દવા લોકો સુધી પહોંચવાની હતી એ દવાનો જથ્થો આ પ્રકારે રસ્તે રઝળતો જોવા મળ્યો છે તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે। એવામાં આ પ્રકારે આ દવાનો જથ્થાને કોણ આ પ્રકારે રસ્તા પર ફેંકી ગયું છે તેને લઈ તપાસ થાય તે મહત્વનું છે। બનાસકાંઠામાં આરોગ્ય વિભાગની આ ગંભીર બેદરકારી સામે આવી છે। એક તરફ લોકોને દવા નથી મળી રહી, લોકો દવા માટે લાઇનમાં ઊભા રહે છે અને બીજી તરફ આરોગ્ય વિભાગની આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે। એવામાં એ પણ તપાસનો વિષય છે કે આ જે દવાઓનો જથ્થો જે ફેંકવામાં આવ્યો છે શું એ એક્સપાયરી ડેટવાળી હતી કે કેમ તેને લઈને પણ સવાલ છે અને આ સમગ્ર મામલાને લઈને તપાસ થાય એ એટલી જ જરૂરી છે।